પણ મને એક વિચાર આવતો હતો કે આ 2,000 કરોડ રૂપિયાની નોટિસ તમે મિનિસ્ટરને મળવા જાય તો પાણીનું ન પૂછે. વોટ ઇઝ ધીસ? વી આર નોટ બોર્ન. સખત મહેનત કરીને આ સામ્રાજ્ય બધું ખરું કર્યું છે. આ સામ્રાજ્ય ખરું કરવામાં આપણે બાપને ભાગરૂપે તમે ગમે તેને વન સાઇડેડ લવ કરો અને તમે જાઓ તો આવી ભીડ અને પોપટ બાપાને સાબરમતીના દરવાજે નહોતા પૂછવા દીધા. જેને લાખો રૂપિયાની લાખો માણસોને રોજગારી આપો છો એવા ઉદ્યોગો આ કરવો છે. તો આપણે શું કરશું? તો અમે બધા વર્ષોથી ફાઇલ પેન્ડિંગ હતી, કારણ કે હું એમાં ટ્રસ્ટી છું એટલે મને ખબર. માંગણીમાં ક્યારેય ઉકેલ નહોતો આવ્યો. અમે ગાંધીનગર ગયા, એનું નેતૃત્વની જે વાત છે એ આપણે અગાઉના વક્તાઓએ બધી વાત કરી આપી અને એ જે પટેલ બોડીની જગ્યા આપણને શંકરસિંહજી વાઘેલા જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ફાળવી હતી.